गुजरात के वडोदरा में अभी भी टैंकर से पानी की आपूर्ति होती है और इस समस्या को सुलझाने के लिए वडोदरा के म्युनिसिपल कमिश्नर एक्शन में दिखे। वडोदरा शहर स्मार्ट सिटी होने के बावजूद यहां गर्मियों की शुरुआत के साथ ही पानी की किल्लत सामने आ जाती है। वडोदरा महानगर पालिका द्वारा करीबन 400 टैंकर से अलग अलग इलाकों में जल आपूर्ति की जाती है। इस परेशानी को सुलझाने के लिए वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू पूर्व इलाके में विजिट पर निकले। ये वही इलाका है जो बरसात में डूब जाता है और गर्मी में यहाँ लोगों को पानी नहीं मिलता। ऐसे में लोगों के साथ बातचीत कर इस मसले को सुलझाने की कवायद वडोदरा के कमिश्नर द्वारा की गई। આજે સવારથી પાણીનું જે પ્રેશરનું ઇશ્યુઝ હતો અમુક વોર્ડ્સમાંથી જે રજૂઆતો મળતા હોય છે એને અમે આજે સ્થળ મુલાકાત જાતે રહેવામાં આવ્યા હતા એટલે અમુક સોસાયટીઝની વિઝિટ પણ કરી હતી। બહુ સારું સંતોષકારક જવાબ આવ્યું છે કે જેથી કરીને 1 કલાકનું પાણી અને 45 મિનિટનું પાણી જે કોર્પોરેશન આપે છે। આજે અમે આદર સોસાયટી અને વલ્લભ વાટિકામાં ગયા હતા એટલે લોકોની સારી ઇનપુટ્સ પણ હતું। વી વેન્ટ ગૃહિણીઓને ઘરેમાં પણ ગયા હતા એટલે જે ટાંકીની નજીક છે ત્યાં 45 મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી ભરી જાય છે અને પાણીની ક્વોલિટી પણ ચેક કર્યું, સારું હતું। બીજી જગ્યામાં પણ ગયા હતા, થોડું દૂરના સોસાયટીઝમાં પણ ગયા હતા, એ પણ સાંભળવામાં આવ્યું। અને બીજી એક સોસાયટીમાં અમે ગયા હતા, ત્યાં વરસાદી પાણીનું ભરવાનું રજૂઆત હતી એટલે સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ પરમાર એમને સૂચના આપી છે કે આવનારા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 15 દિવસમાં ડ્રેનેજનું બધું ક્લીન કરજો જેથી કરીને ચોકઅપ પાણી બધું નીકળી જાય। અને બીજો એક મોટું સમસ્યા કહેવામાં આવી છે, કામગીરી ચાલુ છે એ જોવા માટે અમે આવ્યા હતા। એક રૂપારેલ ખાસ અને મહાનગર નાળાનું રજૂઆતો આવતી હતી એટલે આ રજૂઆતને ધ્યાને લઈને કામગીરી કેવી રીતે થાય છે એને મોન્સૂન્સ પહેલાં પૂરું કરવાનું ખાતરી આપી છે પણ એને આવનારા 15-20 દિવસમાં પૂરું કરે જેથી કરીને પાણીનું ઇશ્યુઝ નિકાલ થાય એના માટે અમે જોઈ રહ્યા છે। અને અહીંથી અમે વી આર ગોઈંગ ટુ સમા કેનાલ રોડ જ્યાં વરસાદી પાણીનું જે બ્રિજેસમાં ચોકઅપ પોઈન્ટ છે એ પણ જોઈશું અને અમુક એસટીપીઝનું ક્વોલિટી પાણી કેવું છે અને આવનારા દિવસોમાં જે એસટીપીઝ અપગ્રેડેશન કરવાનું છે એ કેવી રીતે થશે એ બાબતમાં જોવા માટે અમે પ્લાનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ। સી વન્સ યુ સ્ટાર્ટ ગો ટુ ધ પબ્લિકનું પ્રતિક્રિયા ફીડબેક મળે તો જ કંઈ ખામી હોય અમે સ્વીકારવું પડે અને ખામીને કેવી રીતે સુધારવું એના ઉપર એક્શન કરી શકાય। આઈ બિલીવ ઇન ફિલ્ડ વર્ક એટલે ફિલ્ડમાં જઈને અમે આવનારા દિવસોમાં વન ડે વન વોર્ડ તરીકે દરેક વોર્ડ વિઝિટ કરીશું, ત્યાંના સ્થાનિક ઇશ્યુઝને પણ સાંભળીશું, મહાનગરપાલિકાના ટીમ સાથે જશે અને પદાધિકારીઓની ઇનપુટ્સ પણ લઈશું, સ્થાનિક કાઉન્સિલર્સ, વોર્ડ કોર્પોરેટર્સ, સ્થાનિક ધારાસભ્યશ્રી, એમપીશ્રી અને બીજા પણ પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ્સ અને સોસાયટીઝના લોકોને પણ મળશું। એટલે કોર્પોરેશનના ટીમ જે અધિકારીઓ ફિલ્ડ કામ કરે છે અને એજન્સીઝ જે કામ કરે છે એને સ્પીડમાં થોડું વેગ આપવા માટે પ્રયત્ન કરીશું જેથી કરીને મોન્સૂનની અંદર જે પણ કામગીરી પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવાનું છે એ વહેલા તકે પૂરું થઈ જાય। મને નથી લાગતું, ટ્યુઝડેઝ મીટિંગ છે, 2 દિવસ વરસાદી પાણી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કરીને બધા ફિલ્ડમાં છે એ ફરી કન્ટિન્યू થશે। म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की इस विजिट के दौरान कॉर्पोरेटर आशीष जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव समेत के स्थानीय नेता भी मौके पर पहुंचे और साथ मिलकर इस समस्या को सुलझाने की कवायद की। रोज सवारे मारा वॉर्ड विस्तारने सौथी मोटी पानी सप्लाय करती जे टाँकी है एमां नालंदा टाँकी और बापोट टाँकीનું સંપ લેવલ ચેક કરીને ઘટ દેખાય એટલે હું કમિશનરશ્રીને પણ એક ઘટનો મેસેજ કરું છું અને આજની તારીખમાં બંને ટાંકી પર 3-3 ફૂટની સંપ લેવલની ઘટ છે। એ ઘટનો આજે મેસેજ સવારનો મેં એમને ફોરવર્ડ કર્યો અને એમને મેં રિક્વેસ્ટ કરી કે વિસ્તારમાં આવો એટલે એમણે જાતે વિઝિટ કરવાનું નક્કી કર્યું અને જ્યાં જ્યાં નાગરિકોને પાણીની સમસ્યા છે, પાણી ભરાવાની સમસ્યા છે એ પણ અમે આજે બતાવી છે। અને સૌથી મોટું અગત્યનું જે વિષય છે કે આ તમામ પાણી છેવટે ફરી ફરીને રૂપારેલ કાંસ થકી મહાનગરના નાળા પર જાય છે। જો મહાનગરનું નાળું આ વર્ષે પણ જો ક્લિયર નહીં થયું તો મારું એવું માનવું છે કે આ બધા નાની નાની કેચપીટો સાફ કરવાથી પણ આ વિસ્તારના નાગરિકોની પાણી ભરાવાની સમસ્યા દૂર નહીં થાય। એટલે અગત્યની વાત એ જ છે કે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી છોડાતું 60 MLD ડ્રેનેજનું પાણી અને મહાનગરનું નાળું જે 30 વર્ષથી સાફ સફાઈ નથી થઈ, આ બંને મહત્ત્વના મુદ્દા છે। જો કોર્પોરેશન તંત્ર એના પર ध्यान આપશે તો જ આ નાગરિકોની સમસ્યા दूर થશે। देखो अभी तो कमिश्नर नए नए हैं, विजिट लेना यानी मॉनिटरिंग करना, कोई काम हो रहा है नहीं हो रहा है, अच्छी तरह से हो रहा है कि जो काम कर रहे हैं वो सही मायने में काम हो रहा है कि नहीं और जिसके परिणाम क्या आएंगे, इस तरह का एक विजिट लेना ये
मेरी दृष्टि से अच्छे में अच्छा काम है, क्योंकि मॉनिटरिंग नहीं होता इसीलिए काम खराब होते हैं। तो पहली वक्त मैं देख रहा हूँ कि कमिश्नर इस तरह की विजिट ले रहे हैं और अधिकारियों को साथ में लेके किस दिशा में काम चल रहा है वो चल रहे हैं। उनके 2-4 निर्णय में जो जिस तरह से पढ़ रहा हूँ तो शायद बड़ौदा शहर के हित के लिए निर्णय है, लेकिन जब तक उसका परिणाम नहीं आवे, जब तक उसका फलस्वरूप ना आवे, तब तक किसी बात को कहना वो बहुत अतिशयोक्ति होगी, जल्दी होगा। काम करने दो, उसके परिणाम आन दो, फिर कैसा काम करा कैसा नहीं उसकी क्रिटिसाइज बाद में होगी। पर दुख इस बात का है कि रिस्ट्रिक्शन जोन के अंदर जोन चेंज करके जो जगह के ऊपर एंक्रोचमेंट किया है वो जगह के ऊपर अभी तक कुछ हिला नहीं है। अभी कल मैं टीवी में देख रहा था, एक भाई बोल रहे थे कि ये झुपड़पट्टी तोड़ देंगे तो पानी का निकाल हो जाएगा। तो गरीबों की झुपड़पट्टी तो दिखाई देती है, लेकिन अमीरों के बड़े बड़े ताजमहल नहीं दिखाई देते तुमको, जिसकी वजह से बड़ौदा शहर डूब गया। तो गरीबों की झुपड़पट्टी अगर पानी को रोकती है तो कोई बात नहीं है, लेकिन अमीरों के भी जो जिन लोगों ने एंक्रोचमेंट करा है, भले सरकार के रिस्ट्रिक्शन जोन में चेंज करा के बनाया है, वो जोन कभी चेंज नहीं हो सकता है। वो रिस्ट्रिक्शन जोन है जिसको बोलते हैं कि ये हमेशा के लिए रिस्ट्रिक्ट कर दिया है, क्योंकि नदी के अंदर पूर ना आवे, बाढ़ ना आवे, इसके लिए। और अब जब दूसरी जगह तो खोद रहे हो तुम और वो जगह छोड़ के रखी है, यानी तमाम बाबतें हैं, लेकिन जब तक परिणाम नहीं आवे तब तक मैं बोलूँगा नहीं।